હરિયાણાની નવી સરકારે આજે એક દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું. ગુજરાતની 6 લોકસભા બેઠકો પર ચિત્ર સ્પષ્ટ. 6 બેઠકો પર સામસામા ઉમેદવાર હવે નક્કી. ચૂંટણી કમિશનરોની નવી નિમણૂક સામે કોંગ્રેસની સુપ્રીમમાં અરજી. અરુણ ગોયલના રાજીનામા પછી કેન્દ્ર સરકાર 2 કમિશનરોની નિમણૂક કરી શકે છે. ધોરણ 10ના 8.35 લાખ વિદ્યાર્થીની ગણિતની પરીક્ષા સ્ટાન્ડર્ડમાં માત્ર 8.56%. ગુજરાત અને અસમમાં 3 સેમિકન્ડક્ટર પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે પીએમ મોદી. ધોલેરા ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાશે. ખાણીપીણી માર્કેટમાં ભાડું ન ભરનાર સામે એએમસી એક્શનમાં. હેપી સ્ટ્રીટનું ભાડું ન આપનાર નહીં કરી શકે ધંધો. સુરતના ઊન પાટિયા વિસ્તારમાં યુવકની હત્યા. 25 વર્ષીય ગુડુ ચૌધરીની કરાઈ હત્યા. રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ. રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રીને પાર. કડક સલામતી વચ્ચે કાલા જથેડી અને હિસ્ટ્રી શીટર મેડમ મિન્સના લગ્ન. કોર્ટે મંજૂરી આપતા પોલીસ સુરક્ષા વચ્ચે થયા લગ્ન.